માણસોને તકલીફ શું છે ખબર? નજીકનું હશે ને એને પસંદ નહીં કરે. જો આપણે એમ કહીએ ને કે આકાશમાં 33 કરોડ તારા છે, કોઈ ના નહીં પાડે. આકાશમાં 33 કરોડ મિત્રો તારા છે, કોઈ ના નહીં પડે. પણ આપણે એમ કહેશું ને કે અહીંયા થાંભલો કલર તાજો છે, કોઈ હાસુ નહીં મને અડશે. નજીક છે ત્યાં કોઈ હાસુ નહીં મને, ત્યાં અડ્યા વગર નહીં એમ. હા હો, હાસ્યન છે. જંગલમાંથી ભેંસ ભાગી. આ બહુ ઝીણો જોક છે, જેને સમજાય એને. જંગલમાંથી ભેંસ ભાગી. ભેંસ એટલી બધી દોડતી જતી હતી ને તો સામો ઉંદર મળ્યો. એટલે ઉંદરે એ ભેંસને કીધું કે ભેંસબેન કેમ ભાગો છો? આ જોક છે પાછો આપણા દેશનો નથી, આફ્રિકાનો છે. હવે આમાં શું છે, હવે અમારે ડગલે ડગલે ચોખવટ કરતી જવાની, નહીંતર હવે નવું ઉપડ્યું છે માફી માગો. એટલે અમારે કહેવાનું અમે જે એ પ્રોગ્રામમાં બોલ્યા છીએ એની અમે માફી માગીએ છીએ. અમે હવે બધે પ્રોગ્રામ કરીને પ્રોગ્રામ પૂરો થઈ ત્યારે આ રેકોર્ડિંગ કરાવી જ લઈ. ઓલા માગે તરત કે એ મોકલી જતા ઓલું ફાટ દઈ. શું ટુકડા કરી કરીને સમાજ જે હેરાન કરે છે યાર. એટલે જો આખો આંબો કેસર કેરીનો હોય ને, કેસર કેરીનો આખો આંબો હોય ને તો એ બધી મીઠી કેરી હોય એવું માનવાનું જ નહીં. આખા આંબામાંથી 2 ભડદા નીકળે. એમ ગામ હોય ને એખાદા 2 એવા નીકળે, તેમાં કે આપણે દુઃખ ન લગાડવાનું હોય. સંભળાય છે ને બહાર અવાજ આવે છે ને બરાબર? હા શું કે? હા ના જે હોય કહેજો પાપામાં, કારણ કે મને એમાં શું થાય ઓલાના અવાજમાં તમે હું બોલો એ નથી સમજાતું. હા સાહેબની બહુ સારી મહેનત છે, તાળીઓથી વધાવો. હા સ્ટેજ ઉપર મને પૂછવા આવ્યા હતા, મને કે તમારું શું નામ છે લખાવો તો. તે જ મને એમ છું કે હોવે વયો જાવ કે બેહું એમ. એટલા ડાયા છે, તાળીઓથી વધાવો એને. હા 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 હું અમારી વેલ્યુ છે યાર. એટલે મતલબ કે મારું નામ નહીં, એટલે એમ કે હું વાહે હું લખાય એમ લોક સાહિત્ય કે હું લખું એમ. એટલે પાછું તમે પાછું હું તું ન માનતા. હા હા એટલે લખવું જ પડે. મને કે તમારું આમ શું એટલે શું લખવાનું પાછળ એમ. મેં કીધું માયા ભાઈ એટલું લખી નાખો ને હાલ છે. હા એટલે મોજીલા છે એટલે ખૂબ મજા આવે. આમ તો જો ગામમાં એ બધા ન્યા આવ્યા ને મારા ઘરે. સાહેબ કેટલું આપણે બેઠા હે? કલાક જેવું તો બેઠા, એમને મજા આવી. અને અમને તે મને મહેમાન આવે ને એમને બહુ ગમે. હકીકત પ્રોગ્રામ વાળા મહેમાન વધીને તમે બીજી ત્રીજી વાર કોઈ પ્રોગ્રામ માટે, બાકી મહેમાન તો આવતા જ હોય. પણ બહુ મજા આવી ને હું આમ બધાને અરે વાતો કરાવતો હતો ને એમાં લઈ જોતો હતો બધાને શ્રદ્ધા કેટલી છે. માતાજી વાતમાં માતાજી માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે, માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે. અને એક વાત નક્કી છે સાહેબ, ગામ ધારે ને તો આવા મંદિર બનાવી શકે. હે આવું સરસ ઉજળું કામ કર્યું. મૂળ વાત કરું, જંગલમાંથી ભેંસ ભાગી, આફ્રિકાની વાત છે. એ ભેંસ ભાગી એટલે સામો ઉંદર મળ્યો. ધ્યાનથી સાંભળજો. હું આમ સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે અમુક શબ્દોમાં કદાચ તમને થોડું ઘણું કાંઈ ફેરફાર લાગે તો તમારે માનસિક એવો સુધારી લેવાનું. માયાભાઈ બોલે એ હારી જ વાત હોય. સમજી ગયા? ઘણી વાર અર્થના અનર્થ થતા હોય ને. અમે અમુક વસ્તુને ત્યાં કંઈક જુદું કહેતા હોય, તમે ક્યાંક જુદું કહેતા હો. 12 ગાવે બોલી બદલી જતી હોય, એમાં કાંઈ આપણા બાપુજીનું ન હાલે. 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા. 80 વર્ષનો વાંદરો ગલોટ જ ખાય, કાંઈ ઊભો ન હાલે એમ. એટલે એ લખણની વાત છે. એટલે જંગલમાલી ભેંસ ભાગી. એ જંગલમાલી ભેંસ ભાગી, હામો ઉંદર મળ્યો ને ઉંદરે કીધું કે ભેંસબેન કેમ ભાગ્યા? એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગ, તું એ દોડવા મળ. કે કેમ? સાંભળજો. તાકે જંગલમાં હાથી પકડવા વાળા આવ્યા. શું કીધું ભેંસે? કે જંગલમાં હાથીને પકડવા વાળા આવ્યા. તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા એમાં આપણે શું કામ ભાગવું જોવે? એટલે ભેંસે કીધું કલર એક રહ્યો ને બેટા, તારો એવો જ કલર છે અને તું તો પાછો આકારે તારો હાથી જેવો આવે, મોઢું તારું લાંબુ, તું મુઠ્ઠી વાળ. અરે કે પણ ભેંસ બેન ક્યાં હાથી ક્યાં આપણે?
એમાં આપણે શું કામ ભાગવું જોઈએ? પકડવા હાથીને આવ્યા છે ત્યારે ભેંસે જવાબ બહુ આપ્યો, સારો આપ્યો. એ કે ઉંદરભાઈ, એ હાથીને ભલે પકડવા આવ્યા પણ આપણે પકડાવાય નહીં, વયું જવાય. કે કેમ? તાકે પકડાઈ ગયા પછી હું હાથી નથી સાબિત કરવામાં 10 વર્ષ હલવાઈ જાય એની કરતા નીકળી જવાય. હા 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 હા. એટલે કવિએ કીધું કે અમે નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. અને તમને ખબર આપણે કોરોના જે આવ્યું પણ અમારે પછી કઠણાઈ થઈ. અમારે દરિયાકાંઠે મહુવા, રાજુલા, ઉના, આપે છાપામાં બધે સાંભળ્યું છે. અમારે ભાઈ વાવાઝોડું આવ્યું, જોરદાર વાવાઝોડું. એમાં ઉના વિસ્તારમાં ને એમાં તો સાહેબ આખા સ્લેબ ઉડાડી નાખ્યા. આ નરું સત્ય કહું, આવું વાવાઝોડું મેં જોયું જ નથી. વિસલ નો થાય, ધ્યાન રાખજો. ખરેખર સાહેબ, સ્લેબ ઉડી ગયા મકાનના. અને જે ઓલી અદર પડતી હતી ને એમાં તો જે આવ્યું ને તો દિવાલોના પથ્થરથી માંડીને બધું ઉપર ફેંકી નાખ્યું. અમે 5 દિવસ પછી અહીંયા બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતીકંપ હતો. એટલે અમે ભૂરો ને બધા અહીંયા ફરવા ગયા. અને ઘડીક ઉતાર લેજો વિડીયોવાળા. હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે. ગાતા હોય ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે. આજ મારી ખરેખર આ યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાવ, બાકી આજ અઘરી પરીક્ષા છે. હો હા, પણ મનના મજબૂત રહી ને તો વાંધો ન આવે. જો હાવ પોછા મન નો હોત ને, ભાઈ અવાજ બહુ આવે છે મારથી, એકચ્યુઅલી હવે એક તો ધુવાડો પણ ગળામાં, આ લોટકું વરણ જો ને, ઘરની ગાયના દૂધ પીધા હોય ને એને ફેફસાને વાંધો ન આવે. હા, ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું, ગાય પાળજો, ગાયું પાળજો. એટલે ઘણા અમને કે તમે બીજાને કહો છો તમારે ગાય છે? હા મારે છે. મેં મારી ઘરે ગાયના દૂધ સિવાય કોઈ ખાધું નથી. મને કે પણ ગાયમાં ને ભેંસમાં તમને વાંધો શું છે? આપણે એટલે ભેંસનું દૂધ ખવાય, કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં. પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ 2 તાહળી તોહળા ભરીને તમે 2 તોહળા પી જાઓ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે. એ ડરવું છે એનું કાંઈ. હું પશુપાલન માણસ છું. હા, એમાં કાંઈ ખરાબ નથી કાંઈ. તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો? મેં કીધું ફેર એટલો, ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે. ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે. બીજી વાત, મેં કીધું ભેંસના દીકરાનું નામ શું? હે? પાડેશ. એમ જો તુકારો ન કરાય, પાડો એમ નહીં, પાડેશ. તો ભેંસને સારું લાગે. વાહ વાહ, પાડેશ. બરોબર, પાડો. પાડા ઉપર કોણ બેસે? પાડા ઉપર યમરાજ બેસે અને કાં બીજા વેવાય બેસે. આપણે લગ્ન હોય ત્યારે ગીત ગાતા ને, પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે. આજ બેનું ઘણું એવું લેવાનો છો તમને. મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે, આનંદ આવશે. એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું લેવાનો છું, આનંદ કરવાનો છું. તે એક બેન ખીજાય, મને કે પણ કારે નહીં. એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી. એટલે વાત સાંભળો, પાડા ઉપર કોણ બેસે? તો આપણી ઘરે પાડો હોય તો જમ બેસીને આવે ને. તો હવે મને એ કહો, ગાયના દીકરાનું નામ શું? નંદી. નંદી ઉપર કોણ બેસે? મહાદેવ. હવે નક્કી કરી લો કે આપણા ઘરે કોને લાવવા. આપણી બધી તૈયારી આપણી હોવી જોઈએ. જો તમે ઘરે ચોખાના દાણા તમારા ફળિયામાં નાખો તો ચકલા ઉતરશે, ઝારના દાણા નાખો તો કબૂતર આવશે, હાચા મોતીડા વેરી ગયો કોક દી હંસ આવશે, ઉકરડા કરશો તો ગધેડા આવશે. આ બધી તૈયારી આપણી હોવી જોઈએ. ખરેખર દુઃખ નામની ચીજ ભગવાને ઉત્પન્ન કરી જ નથી. દુઃખ નામની ચીજ ખેડૂએ જિંદગીમાં કોઈ દિવસ ખડ વાવ્યું જ નથી, બિયારણ જ વાવ્યું છે ને. વાવણી કરીએ તો વાવીએ, કાં ઝાર વાવીએ કાં બાજરો વાવીએ. આ ખડ નથી વાવતા તો ઉગે ને. બસ આવું છે. માણસ સુખને ગોતવા જાય છે ને ત્યાં વચ્ચે દુઃખ જન્મે છે. અણસમજણ ને વાયડાઈનું નામ છે દુઃખ.
અણસમજણ અને ખોટી વાયડાય. એક ભાઈને હાથે પ્લાસ્ટર. મેં કીધું શું થયું? ભગવાનની મરજી, ગાડી સ્લેપ ખાઈ ગઈ. એટલે ભગવાને કીધું તું 2 કોથળી પીને છૂટાય છે આગ જેમ. ભગવાન આવું કહેતો જ નથી યાર. એક બીજી વાત કહું તમને. અમે વાવાઝોડાની વાત કરતો હતો ને, વાવાઝોડા હવે જો હવામાન ખાતાનું વાવાઝોડા માનતા નતો. અમારે અહીંયા નગર કીધું કે એટલા વાગે 4:30 વાગે વાવાઝોડું ચાલુ થઈ જશે અને વણાકબારાથી નીકળીને આમથી સીધું ચોટીલાથી સીધું સુરજબારી થઈને પસાર થઈ જશે. હજી જાહેરાત કરી લીધે ને તો ઓલે મોડું કર્યું. બોલો 6:30 ચાલુ થયું. 6:30 થયું પણ એને રૂટ દેખાડ્યો ને રૂટની પાછું ફરીને પાછું ઉના ફરતો આટો માર્યો હમણાં. એટલે વાવાઝોડાને ખીચડી તમે જાહેરાત કરો એમ આ માલ છે એમ. તમારું કીધું કરી તો અમે વાવાઝોડાના પેટના ન કહેવાય. હા એટલે ઘણાને ઘીરે નથી વાવાઝોડા. હાવ વાવાઝોડા. એટલે અમે ત્યાં ગયા ને એ બાજુ ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ. એટલે મેં એક દાદાને પૂછ્યું, સાંભળજો ઝીણી વાત. એક વડીલ બેઠેલા બેઠા બેઠા બીડી પીવે. મેં કા દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું? મને કે આ વાવાઝોડા શું નુકસાન કરે ભાઈ? આ ઘરમાલી જો ઊભા ન થતા હોય ને, આ રહોડામાંથી જે છૂટ્યો હાણીશું આવે છે, આ વાવાઝોડા ને પોગી રહી ભાઈ. આમાં તો રાહતે સરકાર આપે, આમાં થોડી કોઈ રાહત આપે. પણ વાત એ કરતો હતો 4:30 નું કીધું એટલે અમારે કોઈ નેતાઓ અત્યારના એક એની આપણે પાછું બધું સોખવટ કરવાનું. આ હું બાશીના વાવાઝોડાની વાત કરું. વાવાઝોડાના અંદર હજી શરૂ થયું ન થયું ને એ પેલા એક જ ગાડીમાં 10 નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા. ગામડાની મુલાકાતે વાવાઝોડું આવે પેલા ઈ પોગી જાઓ નેતા. આ બાશીનું વાવાઝોડું છું ને ત્યારની વાત કરું. આપણે અત્યારનું શું કામ કેવું કોઈ તો બન્યું કેવું સાહેબ? નેતાઓને ગામમાં પ્રવેશવું અને વાવાઝોડાનું પ્રવેશ થવું. ભાઈ આ પાછળના ઓલા આવડા મોટા છે વધારો, પાછળ નથી સમજાતું એમ કે ઓલા જે પાછળ જે મૂકેલા છે કે નહીં એ વધારો. હવે સંભળાય ને ભાઈ? સાબાજ મને ન્યાલી ઓલે પણ એલી ભટકાઈને પાછું અહીંયા સંભળાય છે. તમને હોપટ નથી સંભળાતું યાર? પેલા જો વડીલોને પૂછો, વગર માઇક કે ભજન થતા તો સીમાડા સુધી સંભળાતા ને? માઇક નહોતા અને આપણા વડીલો બેઠા બેઠા ગાતા જીરે લાખા હા 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 તો હિમાડે સંભળાતા હતા. શું કામ? માણસ અંદરથી શાંત હતો ને એટલે બહારનું બધું સંભળાતું હતું. અત્યારે આપણે અંદરથી જ એટલો બધો દેખાડો છે, બહારનું કઈ સંભળાતું નથી. એટલે ભાઈ જેટલું બને એટલું ત્યાં વધારજો. થોડુંક હું વધારે બોલી હાલો ને. ટૂંકી વાત કરું, નેતાઓ વાવાઝોડામાં ત્યાં પહોંચ્યા અને બન્યું એવું સાહેબ, રાતનું ટાણું થઈ ગયેલું, અડધી રાત થઈ ગયેલી અને એમાં વાવાઝોડું આવી ગયું અને નેતાઓની ગાડી હતી ને એની જ માથે ઝાડ પડ્યું. ગાડી માથે નેતા માથે ઝાડ. સવારમાં વહેલા બધા જાગ્યા, કેટલા નળિયા ઉડી ગયા. આમ છું જોયું, જાપે જોયું ને બસ સ્ટેન્ડે, ત્યાં દબાઈ ગયેલા નેતા. ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે હા 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 બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચ્યુઅલી વાવાઝોડું યાદ રહેશે, આપણા ગામના એક સેવા આપી એણે. અને હવે અને પાછો રોડ બધા બંધ હતા, વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હુકલ લાકડું નહીં. એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં, આપણે ગામને જાપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણે યાદી રહે. દહની સમાધિ દઈ દીધી એક જ ખાડામાં, એક આમ એક આમ એક આમ એક આમ. એની માથે નામ લઈ તા તડાકા બોલે, એની માથે દેરી કરી નાખી. પછી 15 દી પછી રસ્તા થયા, 15 દી પછી તપાસ આવી અને એ તપાસ આવી એટલે ગામના 500 જણા આવ્યા અને 500 જણાને પૂછવામાં આવ્યું કે આ 10 ને તમે સમાધિ આપી? હા, અમે ગામે અમને વિવેક, અમને એક મોકો મળ્યો સેવાનો, જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો, અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે કે પણ 10 ને અહીંયા અમે અહીંયા ધરબી દીધા.
કે પણ 10 મરી ગયા હતા તા કે ના ના, એમ તો 2-5 જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ, અમે જીવીએ છીએ, પણ ગામના વડીલોએ કીધું ઈ નેતા છે, ગમે એમ બોલે, આપણે એનો હાસુ ન મનાય, આપણે આપણી ફરજ પૂરી કરો. હવે આમ કરીને હાલવાડી દીધા. બોલો લ્યો.